તો પાછલા 24 કલાકમાં રાજ્યના 268માંથી 257 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં જોવા મળ્યું વરસાદનું જોર। સૌથી વધુ મોરબી શહેરમાં ખાબક્યો છે 8.78 ઇંચ વરસાદ। મોરબીના ટંકારામાં પણ વરસ્યો 7.64 ઇંચ વરસાદ। તો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પણ વરસ્યો 6.93 ઇંચ વરસાદ। મોરબીના હળવદમાં 6.42 ઇંચ વરસાદ થયો અને સુરેન્દ્રનગરના વઢવાણમાં 6.18 ઇંચ વરસાદ થયો। રાજ્યના 67 તાલુકામાં વરસ્યો 2 ઇંચથી વધારે વરસાદ। હવે નજર કરીએ કે પાછલા 24 કલાકમાં રાજ્યના કયા તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો તેના આંકડા પર। તો ક્યાં કેટલો વરસાદ થયો છે તેની માહિતી અમે આપને આપી રહ્યા છે। સૌથી પહેલા મોરબીની વાત કરીએ તો મોરબીમાં 8.78 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે જ મોરબીના ટંકારામાં 7.64 ઇંચ વરસાદ નોંધાયો છે। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 6.93 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ સાથે જ મોરબીના હળવદમાં 6.42 ઇંચ વરસાદ નોંધાયો છે। સુરેન્દ્રનગરના વઢવાણમાં 6.18 ઇંચ વરસાદ નોંધાયો છે। તો મોરબીના માળિયામાં 4.80 ઇંચ વરસાદ નોંધાયો છે। એટલે કે આ તમામ વિસ્તારોમાં અગાઉથી જ એલર્ટ આપવામાં આવ્યો હતો અને ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી હતી। તેને પગલે આ તમામ જે પટ્ટો છે ત્યાં વરસાદ ખાબક્યો છે। હવે વાત કરવી છે કે ક્યાં કેટલો વરસાદ થયો। નર્મદાના તિલકવાડામાં 6.2 ઇંચ વરસાદ નોંધાયો છે। નર્મદાના નાંદોદમાં 4.88 ઇંચ વરસાદ નોંધાયો છે। નર્મદાના ગરુડેશ્વરમાં 4.88 ઇંચ વરસાદ નોંધાયો છે। એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર જોવા મળ્યું હતું। દક્ષિણ ગુજરાત અને મધ્ય સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબક્યો હતો।